નમસ્કાર મિત્રો, નિબંધ લેખનમાં નિબંધ કેવી રીતે લખવો એના માટે આ વિડીયો ખાસ એન્ડ સુધી જોઈ લેજો. કારણ કે નિબંધ પ્રકારના પ્રશ્નોમાં પ્રસ્તાવનાથી ઉપસંહાર સુધી મુદ્દા સાથે નિબંધ લખવાનો હોય છે. બોર્ડની પરીક્ષા હોય કે શિક્ષક ભરતી માટેની ટાટ પરીક્ષા હોય કે અન્ય કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં મેન્સની પરીક્ષામાં જે લેખિત વર્ણનાત્મક રીતે નિબંધ લખવાનો છે તો એના માટે આ વિડીયો ખાસ ઉપયોગી બનશે. નિબંધ શબ્દશઃ આ વિડીયોમાં તમે જોઈ શકશો. આપની પાસે બસ એટલી જ અપેક્ષા છે કે વિડીયો ગમ્યો હોય તો એક લાઈક આપો અને કોમેન્ટમાં 2 શબ્દ લખો. વધુ સમય ન લેતા લેટ સ્ટાર્ટ વિડીયો. સૌથી પહેલાં આટલું સમજી લો કે પરીક્ષામાં 2 માંથી કોઈ એક નિબંધ લખવાનો છે. એક નિબંધના 20 ગુણ છે અને મુદ્દા સાથે સુવાચ્ય અક્ષરે નિબંધ લખવો. ભાષાકીય ભૂલો ન થાય એ ખાસ જોવું. હવે જોઈએ આજનો નિબંધ. શરૂઆત પ્રસ્તાવના. શિક્ષણ એ માનવ જીવનનું ત્રીજું નેત્ર છે. આ સુવિચાર શિક્ષણના મહત્વને સ્પષ્ટ કરે છે. કોઈપણ દેશનો વિકાસ ત્યાંની શિક્ષણ વ્યવસ્થાની ગુણવત્તા ઉપર આધાર રાખે છે. આજના આધુનિક અને ટેકનોલોજી આધારિત યુગમાં માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું નથી, પણ સર્જનાત્મકતા, કૌશલ્ય, સંશોધન અને વ્યવહારુ જ્ઞાન પણ એટલું જ જરૂરી છે. ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં સમયાનુકૂળ શિક્ષણ વ્યવસ્થા હોવી અત્યંત આવશ્યક છે. શિક્ષણને વધુ ગુણવત્તાયુક્ત તથા વ્યવહારુ બનાવવા માટે ભારત સરકારે નવી શિક્ષણ નીતિ 2020 અમલમાં મૂકી છે. આ નીતિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે શિક્ષણને વધુ સર્જનાત્મક, રોજગારલક્ષી અને વૈશ્વિક સ્તરનું બનાવવાનો છે. હવે એનઈપી 2020નો સંક્ષિપ્ત પરિચય. નવી શિક્ષણ નીતિ 2020 ભારત સરકાર દ્વારા ઘડાયેલી નવી શૈક્ષણિક નીતિ છે. વર્ષ 1986 પછી પહેલીવાર શિક્ષણ ક્ષેત્રમાં આટલો મોટો પરિવર્તનાત્મક સુધારો કરવામાં આવ્યો છે. આ નીતિનો મુખ્ય હેતુ ભારતને જ્ઞાન આધારિત મહાશક્તિ તરીકે વિકસાવવાનો છે. આ નીતિમાં પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ સ્તરે સુધારાઓ સૂચવવામાં આવ્યા છે. નવી શિક્ષણ નીતિની કેટલીક વિશેષતાઓ જોઈએ તો એમાં ખાસ વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ, સમજણ આધારિત અભ્યાસ, ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ, કૌશલ્ય અને વ્યવસાયલક્ષી શિક્ષણ, માતૃભાષાને પ્રોત્સાહન, શિક્ષણમાં સમાન તક અને ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનું જતન છે. આ નીતિ માત્ર અભ્યાસક્રમમાં ફેરફાર કરતી નથી, પણ સમગ્ર શિક્ષણ પદ્ધતિને એક નવી દિશા આપવાનો પ્રયાસ કરે છે. આ નવી શિક્ષણ નીતિ અંતર્ગત નવું શૈક્ષણિક માળખું છે. નવી શિક્ષણ નીતિમાં જૂની 10+2 પદ્ધતિને બદલે 5+3+3+4 માળખું અમલમાં મૂકવામાં આવ્યું છે. આ માળખું બાળકના માનસિક અને શારીરિક વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 4 સ્ટેપ છે. આ 4 સ્ટેપના નામ કંઈક આ પ્રમાણે છે. સૌથી પહેલાં ફાઉન્ડેશનલ સ્ટેજ કે જેમાં 5 વર્ષ છે. 3 વર્ષે પ્રી પ્રાઇમરી પ્લસ ધોરણ 1 અને 2 આવી રીતે 5 વર્ષ છે. ત્યાર પછી બીજા નંબર ઉપર છે પ્રિપેરેટરી સ્ટેજ, જેમાં 3 વર્ષ છે, જેમાં બાળક ધોરણ 3 થી 5 સુધીનો અભ્યાસ કરે છે. ત્યાર પછી મિડલ સ્ટેજ કે જેમાં પણ 3 વર્ષ છે, ધોરણ 6, 7 અને 8. લાસ્ટમાં સેકન્ડરી સ્ટેજ કે જેના 4 વર્ષ છે, જેમાં ધોરણ 9, 10, 11 અને 12નો સમાવેશ થાય છે. હવે નવી શિક્ષણ નીતિના મુખ્ય ફેરફારો કયા છે તો એના વિશે વાત કરીએ. ધોરણ 5 સુધી અને શક્ય હોય તો ધોરણ 8 સુધી માતૃભાષા કે પ્રાદેશિક ભાષામાં શિક્ષણ ઉપર ભાર. પરંપરાગત 10+2 પદ્ધતિને બદલે 5+3+3+4નું નવું શૈક્ષણિક માળખું. ગોખણપટ્ટીયુક્ત અભ્યાસને બદલે સમજણ, સર્જનાત્મકતા અને વિશ્લેષણાત્મક વિચાર શક્તિને મહત્વ. ધોરણ 6 થી જ કૌશલ્ય આધારિત શિક્ષણ, ઇન્ટર્નશીપ અને વ્યવસાયલક્ષી તાલીમનો સમાવેશ. વિદ્યાર્થીઓ માટે કોડિંગ અને ડિજિટલ શિક્ષણની શરૂઆત. કલા, વિજ્ઞાન અને વાણિજ્ય વચ્ચેનો પરંપરાગત ભેદ ઘટાડવો. વિદ્યાર્થીઓને પોતાની રુચિ મુજબ વિષય પસંદગી કરવાની વધુ સ્વતંત્રતા આપવી.
ઓનલાઈન શિક્ષણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ચ્યુઅલ લેબ અને ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન. બોર્ડ પરીક્ષાનું તણાવ ઘટાડવા માટે વર્ષમાં 2 વખત પરીક્ષા આપવાની તક આપવી. પરીક્ષા પદ્ધતિમાં માત્ર ગુણને બદલે સર્વાંગી વિકાસના મૂલ્યાંકન પર ભાર મૂકવો. ઉચ્ચ શિક્ષણમાં મલ્ટીપ્લાય એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમ અને એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ જેવી નવી વ્યવસ્થાઓ શરૂ કરવી. શિક્ષણને વધુ રોજગારલક્ષી અને જીવનોપયોગી બનાવવાનો પ્રયાસ કરવો. શિક્ષકોને આધુનિક તાલીમ અને ટેકનોલોજી આધારિત શિક્ષણ પદ્ધતિ તરફ પ્રોત્સાહિત કરવા. ગ્રામ્ય અને શહેરી વિદ્યાર્થીઓ વચ્ચેનું શૈક્ષણિક અંતર ઘટાડવાનો પ્રયાસ કરવો. ભારતીય સંસ્કૃતિ, મૂલ્યો અને ભાષાઓના સંવર્ધન પર વિશેષ ભાર મૂકવો. તો આ હતા મુખ્ય ફેરફાર. હવે આ નવી શિક્ષણ નીતિના અમલ સામે કેટલાક પડકારો પણ છે. નવી શિક્ષણ નીતિ ખૂબ મહત્વપૂર્ણ અને ઉપયોગી છે, પણ તેના અમલીકરણમાં ઘણા બધા પડકારો છે. આ પડકારો કયા કયા છે? તો એમાં છે ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટ, કમ્પ્યુટર અને લેટેસ્ટ ડિજિટલ સાધનો પૂરા પાડવા. તમામ શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ અને ટેકનોલોજી આધારિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા. નવી શિક્ષણ પદ્ધતિ માટે શિક્ષકોને વિશેષ તાલીમ આપવી. માતૃભાષામાં શિક્ષણ અને અંગ્રેજી ભાષાના મહત્ત્વ વચ્ચે સંતુલન જાળવવું. દેશના તમામ રાજ્યોમાં સમાન રીતે નીતિ અમલમાં મૂકવી. ગ્રામ્ય અને શહેરી શિક્ષણ વચ્ચેની ગુણવત્તાની સમાનતા લાવવી. ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવું. ઓનલાઈન શિક્ષણ માટે તમામ વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ અને ઇન્ટરનેટ ઉપલબ્ધ હોવું. કૌશલ્ય આધારિત શિક્ષણ માટે પૂરતી વ્યવસાયલક્ષી સંસ્થાઓ અને સાધનો. વિદ્યાર્થીઓ અને વાલીઓને નવી શિક્ષણ પદ્ધતિ અંગે યોગ્ય સમજ આપવી. ઉચ્ચ શિક્ષણમાં નવી વ્યવસ્થાઓ અમલમાં મૂકવા માટે માળખાકીય સુધારાઓ કરવાની. શિક્ષણમાં ટેકનોલોજીનો વધુ ઉપયોગ થતાં સાયબર સુરક્ષા અને ડેટા પ્રાઇવસી જેવા પ્રશ્નો ઊભા થવા. આટલા પડકારો છે. લાસ્ટમાં ઉપસંહાર. નવી શિક્ષણ નીતિ 2020 ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં ઐતિહાસિક પરિવર્તન લાવનાર નીતિ છે. આ નીતિમાં જ્ઞાન સાથે કૌશલ્ય, સર્જનાત્મકતા, સંશોધન અને નૈતિક મૂલ્યોને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જો આ નીતિનું યોગ્ય અને અસરકારક રીતે અમલીકરણ થશે તો ભારત વિશ્વમાં જ્ઞાન અને શિક્ષણ ક્ષેત્રે અગ્રણી દેશ બની શકશે. અંતમાં કહી શકાય કે શિક્ષણ માત્ર નોકરી મેળવવાનું સાધન નથી, પણ સારા નાગરિક, જવાબદાર સમાજ અને મજબૂત રાષ્ટ્રના નિર્માણનું પાયાનું સાધન છે. નવી શિક્ષણ નીતિ 2020 એ આત્મનિર્ભર અને વિકસિત ભારત તરફનું એક મહત્વપૂર્ણ અને આશાસ્પદ પગલું છે. મિત્રો, આવા જ બીજા નિબંધના વિડીયો જોવા માંગતા હોય તો વિડીયોની લિંક નીચે આપી છે, તમે જોઈ શકો છો.